શબ્દની સુગંધ એ બુકની બીજી સ્ટોરી. ભગવાનનો ચહેરો. એક માણસ મેગેઝિન વાંચતો હતો. એની 10 વર્ષની દીકરી બાજુમાં રમતી હતી. અચાનક એ દીકરીએ પોતાનું રમવાનું પડતું મૂકીને એ માણસને સવાલો પૂછવાનું શરૂ કર્યું. પેલા માણસને એકાદ લેખમાં બરાબરનો રસ પડી ગયો હતો અને દીકરી એને વાંચવા નહોતી દેતી. હવે શું કરવું? કંટાળીને એ માણસે મેગેઝિનમાંથી એક પાનું ફાડ્યું. એ પાના પર દુનિયાનો નકશો છાપેલો હતો. બાપે એ પાનું ફાડીને નાના નાના ટુકડા કરી નાખ્યા. પછી એ ટુકડા પોતાની દીકરીના હાથમાં આપતા એણે કહ્યું, બેટા, તું તારી પઝલ ગેમની જેમ આ ટુકડાઓને જોડીને દુનિયાનો આખો નકશો બનાવી આપ. આપણા પારદર્શક સ્ટીકી બોર્ડ પર આ ટુકડા ચોંટાડીને તું એ કરી શકે. હા, એ માટે તારા ભૂગોળના એટલાસને તું જોઈ શકે છે અને એ જોઈને આ નકશો ગોઠવવાની તને છૂટશે. પરંતુ એ જોયા વિના જો તું નકશો કરશે તો વધારે સારું ગણાશે. જા, જલ્દી ગોઠવવા લાગી જા. દીકરીને નવી રમત મળી. એને નહોતી ખબર કે બાપ એનાથી છુટકારો મેળવવા એને આ રમત આપી રહ્યો હતો કે આ રમત રમી રહ્યો હતો. એ તો મોજથી બધા ટુકડાઓને લઈને બાજુના રૂમમાં ગઈ. હાશ, હવે નિરાતે વંચાશે એવું વિચારીને પેલો માણસે પગ લાંબા કર્યા. પોતાનું ધ્યાન ફરીથી મેગેઝિન વાંચવામાં પરોવ્યું. એને ખાતરી હતી કે એકાદ કલાક પહેલાં તો દીકરી પાછી નહીં જ આવે, પરંતુ એની ધારણા ખોટી પડી. દીકરી તો એક પ્લાસ્ટિકના પારદર્શક બોર્ડ પર ટુકડાઓ ચોંટાડીને 10 મિનિટમાં જ પાછી આવી ગઈ અને બાપને જાણ કરી કે દુનિયાનો નકશો બરાબર ગોઠવાઈ ગયો છે. બાપને નવાઈ લાગી. એણે પૂછ્યું, બેટા, તારી ઉંમરે દુનિયાનો નકશો આટલી વારમાં બરાબર ગોઠવવો શક્ય જ નથી. એ ખૂબ જ અઘરું કામ છે. વિશ્વના દરેક સ્થળના નામ પણ અત્યંત અઘરા અને અટપટા છે. તને કયા સ્થળની બાજુમાં શું આવે છે એ યાદ હતું કે પછી તે એટલાસ જોયો હતો અને તેની મદદથી આ નકશો તૈયાર કરી નાખ્યો છે? અરે પપ્પા, મેં એટલાસ નથી જોયો અને મને દુનિયાના બધા સ્થળોના નામ પણ નથી ખબર. તો પછી તું આટલી જલ્દી એ કઈ રીતે ગોઠવી શકે? બાપુનું આશ્ચર્ય બેવડાયું. અરે પપ્પા, એમાં કાંઈ મોટી વાત નહોતી. એ પાનાની બીજી તરફ ભગવાનનો ફોટો છપાયેલો છે. મને ભગવાનનો ફોટો તો બરાબર યાદ હતો. મેં ભગવાનના ચહેરાને યાદ કરી સૌથી પહેલાં એને મારા મનમાં બરાબર ગોઠવી દીધો. પછી એ મુજબ આ ટુકડા ગોઠવતી ગઈ અને બસ બીજી તરફ આખી દુનિયા બરાબર ગોઠવાઈ ગઈ. બોલો, છે ને સાવ સહેલું? બાપ કંઈ બોલ્યો નહીં. એણે ફક્ત હકારમાં માથું હલાવ્યું. કદાચ એને પણ પહેલી વખત સમજાયું હશે કે ભગવાનનો ચહેરો મનમાં બરાબર ગોઠવવા માત્રથી જ આખી દુનિયા પણ બરાબર ગોઠવાઈ જતી હોય છે. દોસ્તો, આપને આ સ્ટોરી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂર કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલશો. અને આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.